નમસ્કાર, હું હિમાની શ્રાવિકાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રશ્ન તમારા, જવાબ અમારા. ઘણી બધી શ્રાવિકા બહેનોનો પ્રશ્ન હતો કે રાત્રે કઠોળને પલાળીને તો રખાય નહીં, કારણ કે તે અભક્ષ્ય થઈ જાય, અને સવારે કઠોળ બાફવા જઈએ છીએ તો જલ્દી બફાતા નથી. તો કેવી રીતે બાફવા જોઈએ કઠોળને, જેનાથી ફટાફટ બફાઈ જાય? તો ચાલો વધુ સમય ન લેતા શરૂ કરીએ આજનો વિડીયો. આપને જે પણ કઠોળ કરવાનું હોય તે કઠોળ લઈ તેને પાણીથી બરાબર ધોઈ 2 થી 3 વાર અને પછી કુકરમાં લઈ લેવું, અને સાથે જરૂર મુજબ પાણી નાખવું. મીઠું અહીં નથી નાખવાનું, અને કુકરમાં ફાસ્ટ ગેસ ઉપર 2 થી 3 સીટી બોલાવી લેવાની છે. 2 થી 3 સીટી વાગે પછી ગેસને બંધ કરી દેવો અને કુકરને ઠંડુ પડવા દેવું. અહીં કઠોળને મિનિમમ 30 મિનિટ માટે કુકરમાં જ પલળવા દેવાનું છે. જો તમારી પાસે વધુ સમય હોય તો તમે વધુ પણ તેને કુકરમાં પલળવા દઈ શકો છો. અહીં મેં 30 મિનિટ જેટલા તેને પલાળીને રાખ્યા હતા. આપ જોઈ શકો છો લગભગ 50% જેટલા કાબુલી ચણા ચડી ગયા છે. હવે આ સ્ટેજ ઉપર જ સ્વાદાનુસાર મીઠું નાખી અને તેની સાથે જરૂર લાગે તો થોડુંક ગરમ પાણી કરી અને એડ કરી દેવું. વાસ્તવમાં એક નાનકડી જણા ટિપ્સ છે. કુકરમાં જે ચણા સાથે પાણી છે તે તો ગરમ થઈ ચૂક્યું છે. હવે ઉપરથી કાચું પાણી આપણે નાખીશું તો કાચું પાણી અને પાકું પાણી બંને મિક્સ થશે અને દોષ લાગશે. તો ચોક્કસથી આ વસ્તુનો ખ્યાલ રાખજો. જો અનુકૂળતા હોય તો કોઈ પણ વસ્તુમાં ડાયરેક્ટ જ્યારે તમે પાણી નાખતા હોય તો ગરમ કરીને જ નાખવાનો આગ્રહ રાખવો, અને સાથે શક્ય હોય અને અનુકૂળતા હોય તો મીઠું પણ ઉપરથી પાકું વાપરવાનો આગ્રહ રાખો, જેનાથી દોષ ઓછો લાગે. હવે મીડિયમ ટુ સ્લો ગેસ પર કઠોળને ફરીથી ચડવા માટે મૂકી દેવું. કુકરમાં 4 સીટી વાગે 4 થી 5 તમે વગાડી શકો છો, ત્યાં સુધી તેને ચડવા દેવાનું છે. હવે કુકરને થોડી વાર માટે ઠરવા દેવું. જો તમારે જરૂરત ન હોય તો થોડી વધુ મિનિટ માટે ઠરવા દેવાનું. આપ ઈચ્છો તો તરત બી કુકરનું ઢાંકણ ખોલી શકો છો. આ રીતે કરવાથી કોઈ પણ કઠોળ બહુ જલ્દીથી બફાઈ જશે. તમારે સોડા નાખવાની પણ જરૂર નહીં પડે. કેવી લાગી આજની આ માહિતી તે જરૂરથી જણાવજો. સાથે તમે હજુ શ્રાવિકાની રસોઈ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને સાથે તમારો કોઈ પ્રશ્ન હોય તો અમારી સાથે જરૂરથી શેર કરજો. હું ચોક્કસથી તેનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. પૂરો વિડીયો જોવા બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ, પ્રણામ. આપનો દિવસ શુભ રહે.